નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરશું શની તો કે ચેન્જ ધ જેન્ડર. બરાબર, ચેન્જ ધ જેન્ડરના પાર્ટ નંબર 2. આજે બીજા ભાગની ચર્ચા કરવાની છે અને એકદમ સરસ રીતે આ ભાગને માણવાનો છે અને આ ટોપિકને સારી રીતે જાણવાનો છે. કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, કોઈ પણ પ્રકારની તકલીફ હોય, આપણે આ વિડીયો જોઈ લઈશું એટલે ચોક્કસથી આ પ્રોબ્લેમ જે છે તે સોલ્વ થઈ જશે. બરાબર, ચાલો હવે જુઓ જોઈએ કે આપણી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. There are 4 types of gender. 4 પ્રકારના જેન્ડર છે. આ ચારે ચાર જેન્ડરની ચર્ચા કરીએ તો કયા કયા છે તો કે અહીંયા જુઓ જોઈએ, મેલ, ફિમેલ, નાઇધર અને બોથ. બરાબર, તો આ રીતે આ જેન્ડર જે છે તેની આપણે વિગતે ચર્ચા કરીએ. તો આ ચારે ચાર જેન્ડરની કરીએ તો સૌપ્રથમ મસ્ક્યુલિન જેન્ડર એટલે કે પુલિંગ, પછી ફેમિનાઇન જેન્ડર એટલે કે સ્ત્રીલિંગ, કોમન જેન્ડર એટલે કે સામાન્ય લિંગ અને ન્યુટ્રલ જેન્ડર એટલે કે નપુંસક લિંગ. બરાબર, તો ચારે ચાર લિંગ જે છે તેની અંદર આપણા માટે સૌથી મહત્વના આ બે છે. શા માટે? તો કે આ ચેન્જીસ માટે આપણે મહત્વના સાબિત થવાના છે. બરાબર, તો આ યાદ રાખીએ અને જોઈએ આગળ. ચાલો પ્રથમ ચર્ચા કરીએ તો શું કીધું કે કેટલાક એવા નામ જે છે કે જેને અંતે ESS લગાડવાથી શું બને છે તે જેન્ડર ચેન્જ થઈ જાય છે. તો શું કીધું? મેની ફિમેનાઇન નાઉન્સ આર ફોર્મ્ડ બાય એડિંગ ESS ટુ ધ મસ્ક્યુલિન નાઉન. બરાબર, એટલે તો આ જે મસ્ક્યુલિન નાઉન જે છે એની અંદર ESS લગાડવાથી શું બની જાય છે તે જેન્ડર ચેન્જ થઈ જાય છે. તો તે જોઈએ આપણે. મસ્ક્યુલિન અને ફિમેનાઇન, તો અહીંયા એક્ટર છે તો એક્ટ્રેસ થશે, પછી ઓથર છે તો ઓથરેસ, જાયન્ટ તો જાયન્ટેસ, ગોડ તો ગોડેસ, હોસ્ટ તો હોસ્ટેસ, લાયન તો લાયનેસ અને પોએટ તો પોએટીઝ અને પ્રેઇસ્ટ તો પ્રેઇસ્ટીસ અને શેફર્ડ તો શેફર્ડીઝ, ટાઈગર તો ટાઈગ્રીસ અને વેઇટર તો વેઇટ્રેસ. બરાબર, તો આ બધા જે છે વ્યવસ્થિત યાદ રાખીએ અને તેને જોઈએ કે કઈ રીતે આ ઉપયોગમાં આવે છે. ત્યારબાદની ચર્ચા કરીએ તો તે શું આવે છે તો કે કેટલાક એવા નામ છે કે જે બંનેમાં વપરાય. બંનેમાં નહીં પણ આખા જુદા જ બની જાય. તો અહીંયા શું કીધું? સમ મસ્ક્યુલિન એન્ડ ફિમેનાઇન નાઉન્સ આર એન્ટાયરલી ડિફરન્ટ. સંપૂર્ણ અલગ પડે છે. જુઓ જોઈએ, અહીંયા બોય તો ગર્લ થાય, બ્રધર તો સિસ્ટર, બુલ તો કાવ, ડક તો હેન, પછી ડ્રેક તો ડગ, ડોગ તો બીચ, ફાધર તો મધર, ફોક્સ તો વિક્સેન, જેન્ટલમેન તો લેડી અને હસબન્ડ તો વાઇફ, કિંગ તો ક્વીન, લેડ તો લેસ અને મેન તો વુમેન, મંક તો નન, નેફ્યુ તો નાઇસ, રામ તો ઇવ અને સર તો મેડમ, સન તો ડોટર, સ્ટેજ તો હિન્ડ અને અંકલ તો આંટી અને વિઝર્ડ તો વીચ. બરાબર, તો આ જે છે તે આપણે યાદ રાખીશું સારી રીતે અને જોશું કે કઈ રીતે ઉપયોગ થાય છે. ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ તો શું કહે છે અહીંયા? એવા નામ છે કે જે બંને માટે વપરાય, મેલ હોય તો ભલે અને ફિમેલ હોય તો તે કેવા નામ છે? ટૂંકમાં કહીએ તો કોમન નાઉન જેને કહીએ તે. તો ચાઇલ્ડ છે, પછી સ્ટુડન્ટ, ટીચર, ડૉક્ટર, એન્જિનિયર, ફ્રેન્ડ, પેરેન્ટ, બેબી, કઝિન અને નેબર. આ બધા નામ એવા છે. પછી આ સાહેબ પર્સન, નર્સ, લીડર, સિંગર, ડાન્સર, આર્ટિસ્ટ, જજ, કસ્ટમર, પેસેન્જર અને પ્લેયર. તો આ મેલ માટે પણ વપરાય અને ફિમેલ માટે. ટૂંકમાં કહીએ તો બંને જેન્ડરની અંદર આ કોમન નાઉન આવી શકે છે. તો હવે ત્યાર પછીની ચર્ચા કરીએ અને જોઈએ તો શું આવે છે તો કે એક્ઝામ રિલેટેડ સૌથી મહત્વનો ટોપિક હોય અથવા વધારે પડતા પૂછાતા હોય તો તે કયા છે? તો મસ્ક્યુલિન અને ફિમેનાઇન અંદર શું છે તો કે બેચલર એટલે સ્પિન્સ્ટર, બ્રીડ ગ્રૂમ તો બ્રીડ, હીરો તો હિરોઈન, પછી લેન્ડલોર્ડ તો લેન્ડલેડી, પીકોક તો પીહેન, સુલતાન તો સુલતાના, વિડો તો વિડોર તો વિડો અને વિઝર્ડ તો બીચ. આ સૌથી વધારે પૂછાતા જોવા મળે છે. આ યાદ રાખી લેશું અને ભૂલાઈને તેનું ખાસ ધ્યાન રાખીએ. ચાલો હવે જોઈએ શું તો કે આજે આપણે વાક્ય નહીં, આજે આપણે પેરેગ્રાફ તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ.
જે પરીક્ષામાં પૂછાય છે આ પ્રકારના પેરેગ્રાફ આવી રીતે 3 થી 4 વાક્ય આપણને આપેલા હોય અને તેનું જેન્ડર ચેન્જ કરવાનું છે. જ્યારે જેન્ડર ચેન્જ કરવાની વાત આવે છે તો પહેલું કામ શું કરવાનું તો કે અંડરલાઇન કરી લેવાનું કે કઈ કઈ જગ્યાએ ચેન્જ થશે. જુઓ જો અહીંયા તો કે પહેલાં પેલું અહીંયા ફેરફાર થશે મેનની અંદર, પછી હી, પછી ક્યાં થશે તો કે અહીંયા હિઝમાં, ફરી વખત હી, પછી ડ્રોઈંગ વોટર ફ્રોમ વેલ, પછી અહીંયા હી આવે છે વોટર ઇન્ટુ ધ ટેન્ક, પછી ફરી વખત હી, અને અહીંયા કોઈ જગ્યાએ ફેરફાર થતો જોવા મળશે નહીં. આટલી જગ્યાએ ફેરફાર થશે, અહીં પણ થશે. બરાબર, ચાલો આને ટ્રાન્સફર કરીએ કઈ રીતે બને છે તે. તો શું કહીશું આપણે કે ધેર ઇઝ અ મેનની જગ્યાએ શું કહીશું આપણે વુમન નિયર ધ વેલ, નિયર ધ વેલ. બરાબર, પછી હી હેઝ અ બકેટ, હીની જગ્યાએ શું કરશું આપણે તો કે સી હેઝ અ બકેટ. ચાલો, હી હેઝ અ બકેટ ઇન હિઝ હેન્ડ છે તો અહીંયા ઇન હિઝની જગ્યાએ શું કરશું આપણે ઇન હર હેન્ડ. ચાલો, પછી હી ઇઝ નાવ ડ્રોઈંગ વોટર ફ્રોમ ધ વેલ, તો હીની જગ્યાએ ફરી વખત સી લેશું, સી ઇઝ નાવ ડ્રોઈંગ. બરાબર, ડ્રોઈંગ વોટર ક્યાંથી તો કે વોટર ફ્રોમ ધ વેલ, ફ્રોમ ધ વેલ. ચાલો, પછીનું વાક્ય જુઓ જોઈ હી ઇઝ પોરિંગ ધ વોટર ઇન્ટુ ધ ટેન્ક, તો હીની જગ્યાએ ફરી વખત શું કરશું આપણે સી ઇઝ પોરિંગ, પોરિંગ ધ વોટર ઇન ધ ટેન્ક. ચાલો જુઓ જોઈએ, ત્યાર પછીનું વાક્ય શું છે તો કે હી, તો આપણે કહીએ હી, હા હીની જગ્યાએ સી કરવાનું છે. બરાબર, તો શું કહીશું અહીંયા સી વોન્ટ્સ, સી વોન્ટ્સ ટુ વોટર, ક્યાં તો કે વોટર ધ પ્લાન્ટ્સ, વોટર ધ પ્લાન્ટ્સ. ચાલો, સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રમાણે જુઓ જોઈએ કઈ કઈ જગ્યાએ ફેરફાર થયા છે તો કે અહીંયા મેનનું વુમન થઈ ગયું છે, હીનું સી થઈ જાય છે, પછી ફરી વખત અહીંયા હિઝનું હર, હીનું સી, પછી બીજા કઈ જગ્યાએ ફેરફાર થયો છે જુઓ જો અહીંયા તો કે હીનું સી થાય છે, એ જ પ્રમાણે બીજે ક્યાં તો કે આ જગ્યાએ હીનું સી થાય. તો આટલા ફેરફારને આધારે આપણને ખ્યાલ આવશે કે કઈ રીતે જેન્ડર ચેન્જ થાય છે. બીજો પેરેગ્રાફ લઈએ અને જોઈએ. હવે ધ્યાન આપવાનું છે અને એકદમ વ્યવસ્થિત મસ્ત રીતે શીખવાનું છે અને જાણવાનું છે. ચાલો, એના પછી નો પેરેગ્રાફની વાત કરીએ તો એમાં જુઓ જોઈએ અહીંયા નામ આપ્યું છે આપણને આશા. બરાબર, તો અહીંયા ફિમેલ નાઉન આપેલું છે, આપણે ધારી લેવું પડશે કે કોઈ પણ પુલિંગ નાઉન છે તે લઈ લઈએ અને તેના આધારે ચાલુ કરીએ. તો પહેલાં ચર્ચા કરીએ કઈ કઈ જગ્યાએ ફેરફાર થશે તો કે આશા છે, પછી ગર્લ છે, સી ઇઝ અ પ્લેયર, પછી સી ટેક્સ પાર્ટ ઇન ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ, સી વિન્સ મેની પ્રાઇઝીસ, હર ફ્રેન્ડ પ્રેસ હર, પછી ફરી વખત હર પેરેન્ટ્સ એન્કરેજ હર ટુ ટેક પાર્ટ ઇન ધ સ્પોર્ટ એન્ડ ગેમ્સ. બરાબર, આ લાલ લાઈન કઈ રીતે તેટલી જગ્યાએ ફેરફાર થશે. સૌ પ્રથમ તમને કહું તો આપણે એમાં ધ્યાનમાં કઈ બાબતને રાખશું તો ધ્યાનમાં એ બાબતને રાખશું કે અહીંયા આશા જે છે, આશાની જગ્યાએ આપણે દાખલા તરીકે નામ લઈએ અમન. બરાબર, શું નામ લઈશું અમન. તો અમન જે છે જેન્ડર ચેન્જ થઈ ગયું, આશાની જગ્યાએ અમન. તો અમન ઇઝ અ ટોલ એન્ડ સ્માર્ટ. હવે અહીંયા સ્માર્ટ ગર્લ હતું, જો આશા હતું ત્યારે ગર્લ હતું, પણ હવે અમન આવી ગયો છે તો શું લઈશું આપણે અહીંયા બોય. ગર્લની જગ્યાએ શું કહીશું આપણે બોય. પછી સી છે તો અહીંયા હી થઈ જશે, હી ઇઝ અ ગુડ પ્લેયર. બરાબર, હી ઇઝ અ ગુડ પ્લેયર. ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ અને જોઈએ તો શું આવે છે સી ટેક્સ પાર્ટ ઇન ગેમ્સ. તો અહીંયા સી છે તો આપણે શું કહીશું ફરી વખત અહીંયા હી
ટેક્સ પાર્ટ કેમાં તો કે ઇન ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ ઇન ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ બરાબર. ચાલો નેક્સ્ટ વાક્ય શું છે જુઓ મિત્રો, તો કે સી વિન મેની પ્રાઇઝીસ. તો અહીંયા સી જે છે તેની જગ્યાએ આપણે શું કરશું, હી વિન. હી વિન અને પણ વિન્સ બરાબર, હી વિન્સ મેની પ્રાઇઝીસ, મેની પ્રાઇઝીસ. ચાલો પછી શું છે, હર ફ્રેન્ડ્સ પ્રેઝ હર. તો હરની જગ્યાએ શું કરશું આપણે, હીઝ ફ્રેન્ડ્સ પ્રેઝ હરની જગ્યાએ શું થઈ જશે, ફરી વખત અહીંયા થશે હિમ બરાબર, અહીંયા હિમ લઈએ. પછી હર પેરેન્ટ્સ એટલે એની જગ્યાએ શું આવી જશે, હીઝ પેરેન્ટ્સ એન્કરેજ્ડ હરની જગ્યાએ શું થશે, હિમ ટુ ટેક પાર્ટ ઇન સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ. ચાલો જોજો મિત્રો કઈ રીતે બને છે અને કઈ કઈ જગ્યાએ ફેરફાર થાય છે. ફરી વખત નોંધીએ કઈ કઈ જગ્યાએ ફેરફાર થયા છે. જુઓ હોય તો સૌપ્રથમ આશાની જગ્યાએ અમન લઈ લીધું છે, પછી અહીંયા ગર્લ આવ્યું હતું તો બોય કરી નાખ્યું છે, સીનું હી થઈ જાય છે. પછી ફરી વખત અહીંયા સીનું હી, અને બીજો કયો ફેરફાર તો કે ફરી વખત અહીંયા કર્તામાં જ ફેરફાર છે. અને ત્યારબાદ મેની પ્રેઝ અહીંયા હીઝ પેરેન્ટ્સ, અને અહીંયા સંબંધને પણ કર્મના સ્થાને હિમ, પછી ફરી વખત હીઝ પેરેન્ટ્સ છે તે હીઝ પેરેન્ટ્સ, અને અહીંયા પાછું હિમ, અને બીજો કોઈ ફેરફાર થતો નથી. તો આ રીતે તમે જુઓ જેટલા રાઉન્ડ કર્યા તે દરેકને નોંધો અને જુઓ કે કઈ રીતે ફેરફાર થાય છે. ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ જે છે કે શું તે ચર્ચા કરી જોઈએ. ચાલો હવે એના પછીના પેરેગ્રાફ છે એમાં પણ થોડી કંઈક સરસ મજાની વિગત છે તે જોઈએ આપણે. ચાલો શું કીધું, માય બ્રધર્સ નેમ ઇઝ સોહન. શું નામ છે ભાઈનું, તો કે સોહન. તો અહીંયા આપણે નામમાં ફેરફાર કરવો પડશે. પુલ્લિંગ છે એમાંથી સ્ત્રીલિંગમાં જશે. તો પહેલાં જોઈ લે કે કઈ જગ્યાએ ફેરફાર થશે. તો હી, પછી અહીંયા બોય, ફરી વખત હી. જુઓ જોઈએ એક્ટિવ ઇન્ટેલિજન્ટ, ફરી વખત હી લવ્સ. અહીંયા મીનો કોઈ ફેરફાર થશે નહીં. પછી અહીંયા આઈ ઓલ્સો લવ હિમ, આ જગ્યાએ ફેરફાર થશે. પછી હીમાં ફેરફાર થાય, અને ત્યાર બધી હીઝ વર્ક હિમસેલ્ફ અહીંયા થશે. પછી આઈ ઓફન હેલ્પ હિમ અહીંયા, અને હીઝ સ્ટડીઝ આટલી જગ્યાએ ફેરફાર થશે. ખાસ કરીને આઈવાળા વાક્યમાં ફેરફાર થશે નહીં બરાબર. તો જુઓ જો અહીંયા સોહમ જે છે, સોહમની જગ્યાએ આપણે બીજું નામ લઈ લઈએ. શું નામ લઈશું, તો કે નામ લઈએ ગૌરી બરાબર. નામ શું લઈશું, સોમની જગ્યાએ ગૌરી. તો આ નામ છે આપણે યાદ રાખવા માટે અહીંયા લખ્યું છે. ચાલો તો અહીંયા શું કહીશું, માય બ્રધર્સ નેમ ઇઝ ગૌરી. તો હવે અહીંયા બ્રધર્સ છે ત્યારે સોહમ હતું, તો માય બ્રધર છે એની જગ્યાએ ફેરફાર કરવો પડે, કેમ કે ગૌરી પાછી બ્રધર ન હોય. તો અહીં માય બ્રધરની જગ્યાએ શું આવશે, તો કે માય સિસ્ટર્સ નેમ ઇઝ શું કહીશું આપણે, ગૌરી. પછી બીજું હી ઇઝ અ ગુડ બોય. તો હીની જગ્યાએ શું કરશું આપણે, તો કે સી ઇઝ અ, અને ગુડ ગર્લ બોયની જગ્યાએ શું થઈ જશે, તો કે ગર્લ. ચાલો પછી હી ઇઝ વેરી એક્ટિવ એન્ડ ઇન્ટેલિજન્ટ. તો હીની જગ્યાએ ફરી વખત શું કહીશું આપણે, સી ઇઝ વેરી એક્ટિવ એન્ડ, બીજું શું કીધું કે એક્ટિવ એન્ડ ઇન્ટેલિજન્ટ બરાબર, ઇન્ટેલિજન્ટ. પછીનું વાક્ય શું છે, તો કે હી લવ્સ મી. તો હી એટલે કે અહીંયા શું થઈ જશે,
સી લવ્સ અને મીમાં ફેરફાર થશે નહીં. શા માટે? તે પ્રથમ પુરુષ છે. પછી આઈ પણ ફરી વખત એમનેમ રહેશે. આઈ ઓલ્સો લવ. હિમની જગ્યાએ શું થઈ જશે? તો કે હર. અહીંયા થશે હર. પછી ફરી વખત હી, તો અહીંયા શું આવશે? સી ડઝ. હિઝ વર્ક છે તો હિઝ વર્કનું શું થઈ જશે? અહીંયા હર વર્ક. અને હિમ સેલ્ફનું શું થાય? તો કે હર સેલ્ફ. બરાબર. ત્યાર પછીનું આઈ ઓફન હેલ્પ હિમ. આઈની જગ્યાએ આઈ જ રહેશે, ઓફનનું જેમનું તેમ. પછી આઈ ઓફન હેલ્પ. અહીંયા હિમ છે એની જગ્યાએ શું થાય? તો કે હર. આઈ ઓફન હેલ્પ હર ઇન હર સ્ટડી. ઇન હર સ્ટડીઝ. ચાલો જોજો મિત્રો કઈ કઈ જગ્યાએ ફેરફાર થયા ફરી વખત આપણે નોંધી લઈએ અને તેને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા માય સિસ્ટરમાં ફેરફાર થયો છે. બરાબર. આ જગ્યાએ પછી અહીંયા નામ બદલાવી નાખ્યું આપણે. તો નામ બદલે તો સર્વનામ બદલી જાય. અહીંયા આપણે આર બોય હોય તો ગર્લ થઈ ગયું. હીનું સી થઈ ગયું છે. પછી આગળ 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 ક્યાં આવે છે જોજો. તો કે અહીંયા પણ સી થાય છે. પછી કઈ જગ્યાએ? તો કે અહીંયા હર થાય છે. અહીંયા સી થઈ ગયું છે. અને પછી અહીંયા હર ફરી વખત. અહીંયા હર સેલ્ફ થઈ ગયું છે. અને અહીંયા થઈ ગયું છે હર અને ફરી વખત પાછું હર. જોજો મિત્રો આટલી જગ્યાએ ફેરફાર કરી અને આપણે એકદમ સરસ રીતે આખા પેરેગ્રાફને આપણે ટ્રાન્સલેટ કર્યો છે. આપણે આ પેરેગ્રાફ ગમ્યો હોય અથવા કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. આપ સૌને નમ્ર વિનંતી છે કે ચોક્કસથી મારી ચેનલ સાથે જોડાવ અને આજનો ચેલેન્જ છે તેને સ્વીકાર કરો. આજે તમારા માટે આ ચેલેન્જ છે. તમે કેટલા મને જવાબ આપો છો મારે જોવું છે કે ભાઈ કોને આવડ્યું છે. તો પ્રથમ વાક્ય છે ધ બેબી ગર્લ ઇઝ સ્લીપિંગ અને બીજું વાક્ય છે માય ફાધર એન્ડ મધર વિઝિટેડ ધ કિંગ. આ બંનેમાંથી એક વાક્યનું તમારે મને કોમેન્ટ બોક્સની અંદર સરસ મજાની રીતે જેન્ડર ચેન્જ કરીને આ પેસ્ટ કરવાનું છે. ઓકે ચાલો આ જ રીતે સરસ મજાના લેક્ચરને માણતા રહો, અંગ્રેજીને તમારા તરફ તાણતા રહો અને સરસ મજાના માર્ક્સ છે તે મેળવતા રહો અને અંગ્રેજી છે તેને શીખતા રહો. ચાલો ગમે વિડીયો તો ચોક્કસથી લાઇક કરજો અને લાઇક જો કરવાનું મન થાય તો તમારા મિત્રોની સાથે ચોક્કસથી શેર કરશો.